યોયો ગુજરાતી બોલે? હા બોલું. એ તમે લોકો વોટ્સએપમાં છો? આ કાપલી કોણે ફેંકી વળી અહીંયા? ગોર બાપા, તમને કચરો વીણતા જોઈને મને મોદી સાહેબ યાદ આવી ગયા. તમે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા? બિલકુલ મિસ્ટર પટેલ, કાપલીઓ વીણવાના. જ્યારથી હું પ્રિન્સિપલ બન્યો ત્યારથી અહીંયા ગધેડોય કાપલી નથી બનાવતો. MBA ચાલુ થયું ત્યારથી કાપલી વધી ગઈ છે અહીંયા, ખાસ તો માર્કેટિંગ વાળા. હોશિયાર સમજે પોતાને. હાલો આજુબાજુથી જો એ આપણે હલાવી લઈએ. MBAમાં તકલીફ તો રહેવાની, પણ આખા ગ્રાઉન્ડમાં કાપલી વીણી વીણીને મારા ટાટિયાને કઢી થઈ ગઈ સાહેબ. સમજાવો તમારા સ્ટુડન્ટને. MBA વાળાને શું કહીએ? MBA તો કાપલીઓથી જ પાસ થવાય ને. કાપલીઓનું સંશોધન આમ તો MBA વાળા જ કર્યું છે. હું તમારી જગ્યાએ હોત તો કાપલીને લીગલ જ કરી નાખત. એ વાત સાચી કે મારા આખા ગ્રાઉન્ડમાં પછી ટાટિયાને કઢી નહીં કરવી પડે. કાપલી ભલે બનાવીને લાવે એને એટેચ કરી દેવાની, અને એમાં અક્ષર હારા હોવા જોઈએ, હે ને? રિઝલ્ટની સિસ્ટમ આપણે એવી બનાવીએ કે જેની કાપલી વધારે એને વધારે માર્ક્સ આપવાના, હે ને? સાચી વાત કીધી કે નહીં? ના 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 ગોર બાપા, એવું નહીં. તમે તો હજુ ખાલી કાપલીની જ વાત કરી. હવે તો બધી કાપલી ઓનલાઈન જ હોય છે. મોબાઈલની કાપલી વોટ્સએપથી બધાને પહોંચી જાય, છેલ્લી બેન્ચથી પહેલી બેન્ચ સુધી. સારું, તો હું મારા આખા કેમ્પસમાં વાઈફાઈ બ્રોડબેન્ડ નખાવી દઉં. તમારા સ્ટુડન્ટને કહી દેજો. આજે નક્કી થઈ ગયું કે આપણું માર્કેટિંગ કાચું નહીં. આને કહેવાય MBA. શું કેવું?